નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત અરવિંદ જીવાભાઈ વિદ્યા મંદિર દ્વારા આયોજિત બાળ પ્રતિભા સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. આજે આપણે કેટલાક મહાન વ્યક્તિઓ વિશેની માહિતી મેળવીશું. પ્રથમ પટેલ વૈશ્વી માહિતી આપશે. નમસ્તે. આજે હું તમને ગૌતમ બુદ્ધના જીવન પરિચય વિશે કહીશ. ગૌતમ બુદ્ધનું મૂળ નામ સિદ્ધાર્થ હતું. તેમનો જન્મ નેપાળની તરાઈમાં ઈસવીસન પૂર્વે 566માં થયો હતો. તેમના પિતાનું નામ શુદ્ધોધન અને માતાનું નામ મહાદેવી હતું. તેમની પત્નીનું નામ યશોધરા અને પુત્રનું નામ રાહુલ હતું. તેમને બોધિ ગયા ખાતે પોતાના વૃક્ષ નીચે બેસીને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. તેમનો પ્રથમ ઉપદેશ સારનાથમાં આપ્યો હતો. તેમની મૃત્યુ 80 વર્ષની વયે કુશીનારાના ઉચ્ચ પ્રદેશમાં થઈ હતી. મુખ્ય ઉપદેશો: તેમના મતે 4 આર્ય સત્ય છે. સંસાર દુઃખમય છે, દુઃખનું કારણ તૃષ્ણા છે, દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે, અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે. હવે તમને પટેલ ધારવી માહિતી આપશે. નમસ્તે, મારું નામ પટેલ ધારવી સુરેશભાઈ છે. આજે હું તમને મહાવીર સ્વામી વિશે પરિચય આપીશ. મહાવીર સ્વામીનો જન્મ બિહારના કુંડ ગામ ચૈત્ર સુદ 13 થયો હતો. મહાવીર સ્વામીની માતાનું નામ રાણી કૃષ્ણાદેવી અને પિતાનું નામ રાજા સિદ્ધાર્થ હતું. મહાવીર સ્વામીના બાળપણનું નામ વર્તમાન હતું. મહાવીર સ્વામીની પત્નીનું નામ યશોદા અને પુત્રીનું નામ પ્રિયદર્શિની હતું. તેમની દીક્ષા અને તપસ્યા તેઓએ 30 વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કર્યો હતો અને 12 વર્ષની ઉંમરે તેમણે સાધના કરી હતી. તેમનું કેવળ જ્ઞાન 43 વર્ષની ઉંમરે જીત્વિકા ગામમાં આવેલા રુચુપાલિત નદી કિનારે છાલ વૃક્ષની નીચે બેસીને જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેમને નિવારણ મોક્ષ 92 વર્ષની ઉંમરે વય પાવાપુરી ખાતે દીપાવલીના દિવસે થયું હતું. મહાવીર સ્વામીના મુખ્ય 4 ઉપદેશો: અહિંસા, અસ્થેય, અપરિગ્રહ, સત્ય અને બ્રહ્મચર્ય. આશા કરીએ છીએ કે તમને અમારા દ્વારા આપેલી માહિતી ગમી હશે. અસ્તુ.